Welcome to Gnan Manjari Vidyapeeth Mohua. Dear students, in previous lecture, we have discussed about the data type available in database. વિદ્યાર્થી મિત્રો, આજ લાસ્ટ એટલે કે છેલ્લા લેક્ચરની વાત કરીએ તો છેલ્લા લેક્ચરના અંદર આપણે લોકોએ ડેટાબેઝની અંદર અવેલેબલ ઉપલબ્ધ ડેટા ટાઈપ વિશે માહિતી મેળવી હતી. એમાં મુખ્યત્વે જે ડેટા ટાઈપ હતી આલ્ફા ન્યુમેરિક, કેલેન્ડર અને બાઇનરી ડેટા ટાઈપ વિશે આપણે માહિતી મેળવેલી હતી. In previous lecture we already discussed about the data types available in database. It means the base RDBMS package. The data types are alphanumeric, calendar and binary. આ ચાર પ્રકારની ડેટા ટાઈપ આપણે ડિસ્કસ કરી અને એમના અંદર એને રિલેટેડ બીજી સબ ડેટા ટાઈપ भी આપણે જોઈ હતી. હવે આજના લેક્ચરની આપણે વાત કરીએ તો આજના લેક્ચરના અંદર આપણે લોકોએ ઓપન ઓફિસ પેકેજ જે છે એ ઓપન ઓફિસ સોફ્ટવેરના બેઝ પેકેજ વિશે એટલે કે બેઝ RDBMS પેકેજ વિશે માહિતી મેળવવાની છે. As per your syllabus, we discuss in this lecture the base RDBMS package available in open office software. So first of all, you have to download open office software, that is a open source software or freeware software. એટલે કે આ જે ઓપન ઓફિસ અહીંયા તમે જે આઇકન જોયો છો એ ઓપન ઓફિસ સોફ્ટવેર નો આઇકન છે અને એ વિધાઉટ રજિસ્ટ્રેશન મીન્સ વિધાઉટ પેમેન્ટ કોઈ પણ પ્રકારનું પેમેન્ટ ચૂકવણી કર્યા વગર ફ્રી કોસ્ટિંગ એટલે કે ફ્રીવેર સોર્સ છે તે મફતમાં નેટ ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો. ઓપન ઓફિસ પેકેજ જે છે એ પેકેજ અપાચે સોફ્ટવેર કંપની જે છે એનું અપાચે ઓપન ઓફિસ આપણે યુઝ કરવાનું છે. ક્લિયર? એટલે ફર્સ્ટ અપાચે કંપની છે એમની ઓપન ઓફિસ સોફ્ટવેર છે એમના અંદર આટલી ડિટેલિંગ તમને મળે છે. ઇટ મીન્સ આ એક MS માઇક્રોસોફ્ટ ઓફિસની જેવું જ ટૂલ છે પણ આ ફ્રી ઓફ કોસ્ટ એટલે કે ઉબુન્ટુમાં અને એમાં તમને આના બધા પેકેજીસ અવેલેબલ થાય છે. ઓપન ઓફિસ જે છે સેમ વે માઇક્રોસોફ્ટ ઓફિસ એટલે કે MS ઓફિસની જેવું જ એક પેકેજ છે એમના અંદર ટેક્સ્ટ રિલેટેડ એટલે કે વર્ડ પ્રોસેસિંગ, સ્પ્રેડશીટ એટલે કે આપણે જે એક્સેલ આવે છે MS ઓફિસમાં સેમ વે એ છે. પ્રેઝન્ટેશન એટલે કે આપણે જે MS ઓફિસમાં પાવર પોઈન્ટ આવે છે એ પાવર પોઈન્ટ, ડેટાબેઝ એટલે કે MS એક્સેસ આવે છે સેમ છે. પણ આનો મેઇન એડવાન્ટેજ એ છે કે ઇટ ઇઝ અ ફ્રીવેર અથવા તો આની માટે તમારે કોઈ પણ જાતની પેમેન્ટ કરવાની રહેતી નથી. બાકીના જે કાંઈ બી પેકેજીસ છે એના વિશે આપણે માહિતી અત્યારે નહીં લઈએ. આપણે જે એઝ પર યોર સિલેબસ આપણે એમાંથી ડેટાબેઝ ટૂલ સિલેક્ટ કરવાનું છે. ક્લિયર આ વસ્તુ? નેક્સ્ટ જોઈએ તો ઓપન ઓફિસના અંદર તમારે ફર્સ્ટ ઓફ ઓલ ઓપન ઓફિસ આઇકન પર ડબલ ક્લિક કરવાની છે એટલે આ રીતે ઓપન ઓફિસનું એન્વાયરમેન્ટ લોડ થશે. પછી તમારે સિલેક્શન કરવાનું છે ડેટાબેઝનું એટલે કે આ જે અહીંયા ટૂલ અવેલેબલ થાય છે આ ડેટાબેઝ એના ઉપર ક્લિક કરવાની છે. હવે જ્યારે તમે ડેટાબેઝ ક્રિએટ કરશો એટ ધેટ ટાઈમ તમારી પાસે આ રીતના બે સ્ટેપ થશે. જો ડેટાબેઝ ક્રિએશન માટે વિઝાર્ડ થ્રુ 2 સ્ટેપ્સ છે. એક માર્કના MCQ માં આ વસ્તુ પૂછાય છે.
how many steps are available to create a database? ડેટાબેઝ બનાવવા માટે કેટલા સ્ટેપ એટલે કે કેટલા પગથિયા ફોલો કરવાના થાય છે? તો એમના તમારો આન્સર આવશે 2 એટલે કે 2 સ્ટેપ્સ એમાં આવશે. જો આ ડેટાબેઝ ક્રિએશન માટેના છે, ડેટાબેઝ બનાવવી હોય ત્યારના છે. એક છે સિલેક્ટ ડેટાબેઝ અને સેવ એન્ડ પ્રોસીડ. આ 2 પ્રકારના સ્ટેપ્સ તમને ત્યાં મળશે. પછી આપણે વાત કરીએ તો સિલેક્ટ ડેટાબેઝના અંદર તમને 2 ઓપ્શન મળે છે. ડેટાબેઝ ક્રિએશન અથવા તો ડેટાબેઝને સિલેક્ટ કરવા માટેના 2 સ્ટેપ્સ મળે છે. એમાં પહેલું સ્ટેપ છે ક્રિએટ અ ન્યૂ ડેટાબેઝ. જો અવેલેબલ ન હોય અને તમારે નવી ડેટાબેઝની રચના કરવાની હોય એટલે કે નવી ડેટાબેઝ ક્રિએટ કરવાની હોય તો તમારે અહીંથી ક્રિએટ ન્યૂ ડેટાબેઝ સિલેક્ટ કરવાનું રહેશે. અધરવાઇઝ ઘણીવાર એવું થાય કે આપણી પાસે ડેટાબેઝ અવેલેબલ જ છે અને એને આપણે રીયુઝ કરવાની છે, તો તમારે અહીંયા ઓપ્શન સિલેક્ટ કરવાનો ઓપન એન એક્ઝિસ્ટ ડેટાબેઝ. ક્લિયર? આ વસ્તુ જો અહીંયા ક્લિક કરશો એટલે રિસન્ટલી યુઝડ જે છે એ ઓપન થશે. એના અંદર આપણે એક અગાઉ કોઈ બી ડેટાબેઝ ક્રિએટ કરેલી હોય તો એ ડેટાબેઝનું લિસ્ટ અહીંયા તમને બતાવે. એને સિલેક્ટ કરી લ્યો અને પછી અહીંયા ઓપન ઉપર ક્લિક કરી દો તો એ ડાયરેક્ટલી ઓપન થશે. પણ અત્યારે આપણી પાસે કોઈ પણ જાતની ડેટાબેઝ ક્રિએટ કરેલી નથી એટલે આપણે ત્યાં ન્યૂ ડેટાબેઝ રાખવાનું છે એટલે કે ક્રિએટ ન્યૂ ડેટાબેઝ. ક્લિયર? પછી થર્ડ ઓપ્શન છે કનેક્ટ ટુ એન એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ. એટલે કે જો તમારી પાસે પહેલેથી જ અવેલેબલ ડેટાબેઝ હોય અને એમને તમારે કનેક્ટિવિટી એટલે કે એક ફોર્મ કે કોઈ ટેબલ કે કોઈ એક ડેટાબેઝ સાથે કનેક્શન કરવાનું હોય તો તમારે અહીંયા કનેક્ટ ટુ એન એક્ઝિસ્ટ ડેટાબેઝ આપવાનું થશે. બરોબર છે? આ સ્ટેપ જે છે એ અત્યારે આપણે ઉપયોગી નથી, પણ ઇન ફ્યુચર નેક્સ્ટ આપણે જ્યારે ફોર્મ ક્વેરી અને એ બધી વસ્તુ શીખશું at that time we use this third connect to an exist database step follow કરશું. ક્લિયર? હવે જો જ્યારે તમે થર્ડ ઓપ્શનનો યુઝ કરો એટ ધેટ ટાઈમ તમારે બીજા 4 સ્ટેપ ફોલો કરવાના થશે. એ ડિસ્કશન આપણે જ્યારે આપણે ડેટાબેઝને કનેક્શન એસ્ટાબ્લિશમેન્ટ કરશું એ સમયે આપણે જોશું. પણ અત્યારે આપણે શરૂઆત છે તો આપણે આ સિલેક્ટ કરીએ ક્રિએટ અ ન્યૂ ડેટાબેઝ. ક્લિયર? હવે તમે અહીંથી ડાયરેક્ટલી ફિનિશ આપી દો તો પણ ચાલશે, અધરવાઇઝ નેક્સ્ટ કરી અને સેવ એન્ડ પ્રોસીજર ઉપર ક્લિક કરો તો બી ચાલે. એટલે આપણે અત્યારે નેક્સ્ટ પર ક્લિક કરીએ તો અહીંયા ઓપ્શન આવે છે, તમને પૂછે છે કે ઇફ યુ વોન્ટ ટુ રજિસ્ટર્ડ ડેટાબેઝ ઇન ઓપન ઓફિસ. તો અહીંયા તમારે જુઓ એક ઓપ્શન છે યસ રજિસ્ટર ધ ડેટાબેઝ ફોર મી અને બીજો ઓપ્શન છે નો. એટલે કે તમારે આ ડેટાબેઝને ઓપન ઓફિસમાં રજિસ્ટ્રેશન એનું કરાવવું છે, એને રજિસ્ટર કરાવી છે કે નહીં એ જો તમારી પાસે ઇન્ટરનેટ એક્ટિવ હોય તો એમના પ્રોસીજર થઈ જશે. તમારી ઓપન ઓફિસનું જે ક્લાઉડ સ્પેસ મળે છે એ ક્લાઉડ સ્પેસના અંદર તમને તમારી ડેટાબેઝને રજિસ્ટર કરાવી દેશે. ક્લિયર? પછી જુઓ અહીંયા તમને બીજા ઓપ્શન મળે છે ઓપન ધ ડેટાબેઝ ફોર એડિટિંગ અને બીજો ઓપ્શન છે ક્રિએટ ટેબલ યુઝિંગ ટેબલ વિઝાર્ડ. ક્લિયર? આ બંને તમારે યુઝ કરી શકો કારણ કે બંને ચેક બોક્સ છે. આપણે અહીંયા રાખવાનો છે કે ઓપન ધ ડેટાબેઝ ફોર એડિટિંગ એટલે કે આપણે આપણી જાતે હવે એમાં એડ કરવાનું થશે. એટલે હું અહીંયા પહેલા તો બ્લેન્ક ડેટાબેઝ ક્રિએટ કરું છું. અહીંથી હું આપી દઈશ ફિનિશ. એટલે અહીંયા મને હવે નામ પૂછશે કે આપણે જે ડેટાબેઝ ક્રિએટ કરવી છે એમનું નામ શું રાખવું છે. સપોઝ હું અહીંયા રાખી દઉં સ્ટુડન્ટ. બરોબર છે? સ્ટુડન્ટ ડેટાબેઝ હું રાખીશ એટલે એમનું એક્સટેન્શન કયું આવશે .odb.
ક્લિયર? જો આ એક માર્કનો MCQ છે. વોટ ઇઝ ધ ડિફોલ્ટ એક્સટેન્શન ઓફ બેઝ ડેટાબેઝ? ધેન યોર આન્સર ઇઝ ODB. જ્યારે તમને એક માર્કના MCQ માં એવો પ્રશ્ન પૂછાય કે બાય ડિફોલ્ટ ડેટાબેઝનું એક્સટેન્શન શું હોય છે, ત્યારે તમારે એનું એક્સટેન્શન આવશે ODB. બરોબર? હવે અહીંયા હું ડેસ્કટોપ ઉપર સ્ટુડન્ટ નામની ડેટાબેઝને સેવ કરું છું, એટલે અહીંથી હું આપી દઈશ સેવ. ક્લિયર? હવે જો આ આખું ડેટાબેઝ ઓપન થઈ ગઈ, આપણી નવી એક ડેટાબેઝ અહીંયા આપણે ક્રિએટ કરી દીધી છે. એનું નામ આપણે રાખી દીધું છે સ્ટુડન્ટ. ક્લિયર એટલે સુધી બધાને? હવે નેક્સ્ટ ડેટાબેઝ ક્રિએટ થઈ ગઈ છે. ધેન ડેટાબેઝ જે છે એમની ડેફિનેશનમાં આપણે એવું કીધું હતું કે ડેટાબેઝ ઇઝ અ કલેક્શન ઓફ ટેબલ્સ ધેટ આર રિલેટેડ ટુ ઈચ અધર. તો ડેટાબેઝ શું છે? કે ડેટાબેઝ એ ટેબલનો સમૂહ છે. તો અહીંયા આપણે ટેબલનો સમૂહ કહીએ, પણ ડેટાબેઝ બ્લેન્ક હોય તો આપણે શું કરવું પડે? તો કે આપણે એના અંદર અલગ અલગ ટેબલ બનાવવા પડશે. તો એ ટેબલ આપણે બનાવીએ એના પહેલા આખું એન્વાયરમેન્ટ સમજી લઈએ, પછી આપણે ટેબલ બનાવીએ. તો ફર્સ્ટ જ્યારે તમે બેઝ શરૂ કરશો ત્યારે ફર્સ્ટ લાઈન જે છે આ એની ટાઇટલ બાર તરીકે આઈડેન્ટિફાઈડ થશે. બરોબર છે? ટાઇટલ બાર. અને ટાઇટલ બારના અંદર કઈ વસ્તુ આવશે? તો કે નેમ ઓફ યોર ડેટાબેઝ. તમારી ડેટાબેઝનું જે નામ રાખ્યું હશે ઈ નામ અહીંયા ટાઇટલ બારની અંદર દેખાશે તમને. પછી એની અંદર મેનુ આવે છે, એટલે કે મેનુ બાર આવે છે. એના અંદર બધા મેનુ છે: ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ટૂલ, વિન્ડોઝ અને હેલ્પ. એ બધા મેનુના અંદર આપણે જેવી રિક્વાયરમેન્ટ થશે એ પ્રમાણે આપણે એ બધા મેનુ વન બાય વન આપણે જોતા જઈશું. મોસ્ટ કોમન જ છે મેનુ છે બધા. પછી આ જે લાઈન છે અહીંયા ડેટાબેઝ લખેલી, આ જે ઊભો પટ્ટો છે, આને તમારે ઓબ્જેક્ટ બાર કહી શકો. ક્લિયર? આના અંદર હિયર બેઝ ડિસ્પ્લે ધ ઓબ્જેક્ટ ઓફ ડેટાબેઝ. અહીંયા ડેટાબેઝના ઓબ્જેક્ટ તમને મળે. અને ડેટાબેઝના જે ઓબ્જેક્ટ છે એ મેઇનલી એના 4 ઓબ્જેક્ટ છે. એટલે કે there are 4 objects available in base software અથવા તો base package અથવા તો database. હવે 4 ઓબ્જેક્ટ જે છે એ 4 ઓબ્જેક્ટ એટલે કે આ એક માર્કનો MCQ પણ છે. how many objects are available in database? તો ડેટાબેઝ ના અંદર કેટલા? 4 ઓબ્જેક્ટ છે. અને એવો ક્વેશ્ચન બી ઘણીવાર પૂછાઈ ગયેલો છે કે which of the following is an object of database? પછી બીજા અલગ અલગ ઓપ્શન હોય તો એના અંદર ટેબલ, ક્વેરી, ફોર્મ અને રિપોર્ટ, આ 4 જ ઓબ્જેક્ટ એમાં છે. એટલે નંબર ઓફ ઓબ્જેક્ટ 4 અને આ 4 ઓબ્જેક્ટના નામ તમારે યાદ રાખી લેવાના, કારણ કે આ 4 ઓબ્જેક્ટ ડેટાબેઝના છે. હવે નેક્સ્ટ આપણે મૂવ થઈએ તો એમના અંદર એનો પહેલો ઓબ્જેક્ટ જે છે, ફર્સ્ટ ઓબ્જેક્ટ, ધેટ ઇઝ અ ટેબલ. ટેબલ ઇઝ અ ફર્સ્ટ ઓબ્જેક્ટ ઓફ ડેટાબેઝ. ક્લિયર? નેક્સ્ટ અહીંયા જે છે ટાસ્ક આપેલું છે કે ટાસ્કની અંદર કઈ વસ્તુ ડિસ્પ્લે થશે? તો કે તમે જે ઓબ્જેક્ટ સિલેક્ટ કરો છો એને રિલેટેડ ટાસ્ક અહીંયા ડિસ્પ્લે થશે. ક્લિયર? સપોઝ હું અહીંયા ટેબલ ક્રિએટ કરું તો ટેબલ રિલેટેડ કેટલા ટાસ્ક આપણે કરી શકીએ એ અહીંયા આવશે. ક્વેરી કરું તો એના ક્વેરી રિલેટેડ કેટલા ટાસ્ક છે એ આવશે. ફોર્મ કરીશ તો ફોર્મ રિલેટેડ ટાસ્ક આવશે. અને રિપોર્ટ પર ક્લિક કરીશ તો રિપોર્ટ રિલેટેડ કેટલા ટાસ્ક તમે કરી શકો એ અહીંયા આવશે. ક્લિયર? હવે નેક્સ્ટ આપણે જોઈએ તો ટાસ્ક પછી ડિસ્ક્રિપ્શન છે. હવે આ ડિસ્ક્રિપ્શનના અંદર ઇન્ફોર્મેશન અવેલેબલ થશે. કોની ઇન્ફોર્મેશન? કે અહીંયા તમે જે ઉપર કર્સર લઈ જશો એની ઇન્ફોર્મેશન ત્યાં, એનું ડિસ્ક્રિપ્શન ત્યાં આવી જશે. સપોઝ અહીંયા ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ કરું તો અહીંયા મને દેખાડશે
કે ક્રિએટ અ ટેબલ બાય સ્પેસિફાઈંગ ધ ફિલ્ડ નેમ એન્ડ પ્રોપર્ટીઝ એઝ વેલ એઝ ધ ડેટા ટાઈપ. તો જો આ રીતે અહીંયા હું ચેન્જ કરીશ તો ડિસ્ક્રિપ્શન બી એમનું ચેન્જ થતું જશે. ક્લિયર આ વસ્તુ? નેક્સ્ટ છે આ પોર્શન એટલે કે ટેબલ પોર્શન. અહીંયા તમે જેટલા ટેબલ ક્રિએટ કર્યા હશે ડેટાબેઝના એ બધા ટેબલ અહીંયા લિસ્ટ આઉટ થયેલા હશે. કારણ કે ડેટાબેઝ જે છે ઇટ ઇઝ અ કલેક્શન ઓફ ટેબલ. ડેટાબેઝ જે છે એ ટેબલનું સમૂહ છે. તો અહીંથી તમે જે કાંઈ બી ડિસાઈડ કરો છો એ પ્રમાણે જેટલા ટેબલ ક્રિએટ કરેલા હશે એ બધા ટેબલનું લિસ્ટિંગ અહીંયા થઈ ગયેલું હશે. ક્લિયર આ વસ્તુ? નેક્સ્ટ, ટેબલ ઓબ્જેક્ટને વધારે આપણે ડિસ્ક્રાઇબ કરીએ તો એના અંદર 3 ways to create a table. આમ તમે જુઓ તો there are 2 ways to create a table અને પછી અહીંયા આવશે view. તો view જે છે ઈ ટેબલનો એક પાર્ટ છે કે કોઈ બી ટેબલ ક્રિએટ કર્યું હોય તો એમાંથી પર્ટિક્યુલર ફિલ્ડને જ તમારે જો ડિસ્પ્લે કરવા હોય તો પર્ટિક્યુલર ફિલ્ડ પર જ ઓપરેશન્સ પરફોર્મ કરવા હોય તો એ સમયે તમારે વ્યૂ ક્રિએટ કરવાનો થશે. એવી સિચ્યુએશન થી આપણે ક્વેરી ક્રિએટ કરશું, ફોર્મ ક્રિએટ કરશું ત્યારે આપણે વ્યૂ ક્રિએટ કરવાની સિચ્યુએશન અરાઇઝ થશે. તો એટ ધેટ ટાઈમ આપણે એ વસ્તુને પ્રિફર કરીશું. અહીંયા તમને બે પ્રકારે ટેબલ ક્રિએટ કરી શકો છો. એક ટેબલને ડિઝાઇન વ્યૂમાં ક્રિએટ કરવું અને બીજું યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ટેબલ એટલે કે વિઝાર્ડ થી ક્રિએટ કરવું. હવે જુઓ જ્યારે તમે ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ કરશો એટ ધેટ ટાઈમ તમારી પાસે એક આખું બ્લેન્ક ફોર્મેટ હશે. એની અંદર કોઈ ફિલ્ડ નહીં હોય, કોઈ વસ્તુ નહીં હોય. તમારે તમારી જાતે તમારી રિક્વાયરમેન્ટ જે હોય એ મુજબ ટેબલ બનાવવાનું થશે અને એ મુજબના ફિલ્ડ એના અંદર ઇન્સર્ટ કરતા રહેવાના રહેશે. યુ કેન એડ fields as per your requirement manually or you can customize fields when you create a table in design view. જો design view જે છે it is a blank part. અહીંયા જો તમે design view પર ક્લિક કરશો તો આ રીતે આવી જશે. હવે field નું નેમ સપોઝ હું અહીંયા રોલ નંબર આપી દઉં, in short RNO, અને અહીંયા એમની ડેટા ટાઈપ. હવે જો આપણે જે ડેટા ટાઈપ ને સબ ડેટા ટાઈપ જોઈતી એ બધી ડેટા ટાઈપ અહીંયા અવેલેબલ થઈ જશે. ક્લિયર? તો આ રીતે તમારે ક્રિએટ કરવાની થાય. નેક્સ્ટ આપણે જોઈએ તો એમના અંદર આ બધી ઇન્ફોર્મેશન જે છે એ આપણે પછીથી આપણે જોશું. નેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા હવે યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ અ ટેબલ. ટેબલ ક્રિએટ કરવા માટે વિઝાર્ડનો મતલબ થશે ઇનબિલ્ટ ઓર પ્રી ડિફાઇન્ડ ટેબલ્સ, કે જે બધા ટેબલ્સ પૂર્વ નિર્ધારિત હોય એવા બધા ટેબલ્સનો ઉપયોગ કરવાનો થશે જે પહેલેથી જ તે સિસ્ટમના અંદર અવેલેબલ છે એ ટેબલ. તો અહીંયા હવે હું ક્લિક કરીશ એટલે જુઓ વિઝાર્ડ થ્રુ ટેબલ ક્રિએટ કરો તો અહીંયા તમને આવી જશે સિલેક્ટ ફિલ્ડ. અહીંયા જો તમને ઓપ્શન બી આપે છે કેટેગરી, બિઝનેસ કે પર્સનલ. હવે એમના અંદર બિઝનેસ રાખશો તો તમને આટલા બધા ટેબલ મળી જશે પહેલેથી પ્રી ડિસાઇડેડ. પર્સનલ કરશો તો પર્સનલ રિલેટેડ બધા ટેબલ અહીંયા તમને મળી જશે. સપોઝ અહીંયા તમને કોઈ બી એક ટેબલ તમે ક્રિએટ કરી દો, સપોઝ કે લાઇબ્રેરી. તો લાઇબ્રેરીની અંદર જેટલી ફિલ્ડ તમારી ઓથર આઈડી છે, બુક આઈડી છે, કોપીરાઇટ યર, કવર ટાઈપ, આ બધા ફિલ્ડ છે. આમાંથી તમારે જે કાંઈ બી ફિલ્ડ લેવા હોય એ ફિલ્ડને તમારે સિલેક્ટ કરી અને આ સાઈડનો આ જે એરો છે એ એરો ઉપર ક્લિક કરશો એટલે એ ફિલ્ડ અહીંયા મૂવ થઈ જશે. બરોબર છે? સપોઝ આ રીતે મારે ફિલ્ડ મૂવ કરવા છે તો હું આ રીતે ફિલ્ડ 1 બાય 1 એના મૂવ કરીશ. સપોઝ રિક્વાયરમેન્ટ એવી છે કે બધા જ ફિલ્ડ જોવે છે તો અહીંથી હું આ પર ક્લિક કરીશ એટલે બધા ફિલ્ડ આવી જશે. ક્લિયર? અને એમાંથી હવે એક બે ફિલ્ડ મારે નથી જોતા
તો બંને ફિલ્ડ સિલેક્ટ કરી અહીંથી હું આ રીતે એને રિમૂવ કરી શકીશ. આ રીતે પોઝિશન એની અપ ડાઉન કરી શકીએ અને પછી આપણે નેક્સ્ટ આપીને આ આખી પ્રોસિજર કરશું એટલે ઇન શોર્ટ કે મારી પાસે ઇનબિલ્ટ આખું ટેબલ ક્રિએટ થઈ ગયેલું હશે. ક્લિયર ફ્રેન્ડ્સ? સેમ વે ક્વેરી ઓબ્જેક્ટ છે તો ક્વેરીના અંદર બી બે જ વસ્તુ છે, ત્રણ રીતે ક્વેરી ક્રિએટ થશે. There are three ways to create a query. First, create query in design view, use wizard to create query, and third, create query in SQL view. SQL નો મીનિંગ થશે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ, કે જે આપણે મેન્યુઅલી બધી વસ્તુ લખવાની થશે એમાં. સેમ વે થર્ડ ઓબ્જેક્ટ જે છે એ છે ફોર્મ, અને ફોર્મ ક્રિએટ કરતી વખતે બે રીતે ક્રિએટ થશે. જો ખાસ યાદ રાખજો, how many ways to create table, how many ways to create queries, and how many ways to create form, or how many ways to create a report. એમાં ટેબલ જે છે તો એ તમારે ટોટલ બે રીતે ક્રિએટ થશે, ક્વેરી છે એ ત્રણ રીતે ક્રિએટ થશે, ફોર્મ છે એ બે રીતે ક્રિએટ થશે, અને રિપોર્ટ છે એ એક જ તે વિઝાર્ડ થ્રુ ક્રિએટ થશે. ક્લિયર? એટલે સુધીનું આ વસ્તુ. હવે પછી આપણે ટેબલ ઉપર ફોકસ કરીએ અને ટેબ્યુલ બધા ક્રિએટ કરશું જે આપણી રિક્વાયરમેન્ટ છે એ મુજબ. ક્લિયર? તો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરના અંદર આપણે ડેટાબેઝ પેકેજ એટલે કે RDBMS પેકેજ જે છે ઓપન ઓફિસનું બેઝ, એના ઇન્ટ્રોડક્શન આપણે જોયું. એના એન્વાયરમેન્ટમાં કઈ કઈ વસ્તુ આવે, કોનો કઈ રીતે ઉપયોગ થાય એ અત્યારે આપણે જોયું છે. અને પછી નેક્સ્ટ લેક્ચરના અંદર બધા જ ઓબ્જેક્ટ આપણે વન બાય વન યુઝ કરવાના છે અને એમાં આપણે બધી જ ઇન્ફોર્મેશન એડ કરતી જવાની થશે. ક્લિયર? તો આજના લેક્ચરના અંદર રિવિઝન ઓફ પ્રીવિયસ લેક્ચર, ઓપન ઓફિસ પેકેજ, એના અંદર બેઝ એટલે કે ડેટાબેઝ સોફ્ટવેર, ડેટાબેઝ ના અંદર 4 ઓબ્જેક્ટ અને ચારેય ઓબ્જેક્ટ ક્રિએટ કરવાની જેટલી મેથડ છે એ મેથડ, આટલું આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું છે. નેક્સ્ટ લેક્ચરના અંદર ટેબલ ઓબ્જેક્ટ જે છે એના વિશે આપણે વધારે માહિતી મેળવીશું. થેન્ક યુ.